સત્સંગ જે એનો અભ્યાસી છે, જે એનો આદતી છે, એ સત્સંગ શબ્દ સાંભળતાની સાથે એનું હૈયું એકદમ ખીલી ઉઠશે. ઓહો, હૃદય કમળને જેમ સૂર્ય ઉગે અને કમળ ખીલી જાય, સૂર્ય ઉગે અને કમળ ખીલી ઉઠે એની શોભાથી, એની સુગંધથી, એની પરાગ, એમ હૈયું પણ સત્સંગનો સૂર્યોદય થાય ઉગે એની સાથે જ કમળની માફક હૃદય કમળ પણ ખીલી ઉઠે. એમાં સુવાસ આવે, એમાં સૌંદર્ય આવે, પણ એ સત્સંગના ઉગતા કિરણોમાંથી. સદગુરુ શબ્દનો સૂર્ય ઉદય થયો. એ સદગુરુના શબ્દનો સૂર્ય ઉગે, એ સત્સંગનો સૂર્ય ઉગે ને એની સાથે હૃદય કમળ, નેત્ર કમળ, મુખ કમળ ખીલી ઉઠે. લાગે કે આજે મારા જીવનનું સરોવર ખીલી ઉઠ્યું છે. સત્સંગ તો સત્સંગ એ જીવનને સુવાસ આપે, સૌંદર્ય આપે, સંપૂર્ણ જીવનને ખીલવી દે. પણ એ ગુરુ મહારાજના સાનિધ્યમાં સદગુરુ મોએ આન મિલે જબ. તો સત્સંગની અંદર ગુરુ મહારાજ હોવા જરૂરી છે. માત્ર સત્સંગમાં જ નહીં, સમગ્ર જીવનની અંદર પણ ગુરુ મહારાજની ઉપસ્થિતિ હોવી એટલી જ આવશ્યક, એટલી જ જરૂરિયાત છે. ગમે એટલા સારા કમળ હશે પણ સૂર્ય વગર ખીલી ના શકે. એમ હૈયા છે ને, ભલે ગમે તેવા કુળવાન હશે, સંસ્કારી હશે, સંપન્ન હશે બધા, પણ સત્સંગના સૂર્યના ઉગ્યા વગર જીવનમાં એક કમળ ક્યારે પણ નહીં ખીલી શકે, જીવન કમળ નહીં ખીલી શકે. જેને સત્સંગની લહેર લાગી છે, જેને સત્સંગની આદત પડી ગઈ છે, એ તો એમ જ કહેશે, મને વેણ તમારા બહુ સાલે ને સત્સંગ વિના મારે નહીં ચાલે. ચાલે જ નહીં ને. જમવામાં 11 ઉપવાસ કરી લઈશ પણ સત્સંગનો ઉપવાસ નહીં થાય. એ તો સાંભળવું જ પડશે. અને એટલી બધી ભૂખ લાગે છે કે રહેવાતું નથી. જેમ ઉપવાસ કરાવવો હોય કે આપણાથી ના થાય, આપણાથી ભૂખ્યું નથી રહેવાતું. એમ સ્પષ્ટ કહી દેવાનું, ભાઈ સત્સંગ વગર મારાથી ભૂખ્યું રહેવાશે. એકવાર તો દિવસમાં તો ખાવું જ પડે ને, 2 ટંક ભલે ના કહીએ, સત્સંગ ઓછામાં ઓછો એકવાર તો થાય, તો શરીરને પોષણ મળે, જીવનને આરોગ્ય મળે, મનને સંસ્કાર. જો આટલો બધો સત્સંગ જરૂરિયાત વાળો હોય, એનું આટલું બધું મહત્વ હોય, તો જે સમજુ છે, જે ભગવત પરાયણ છે, એને આ સત્સંગનું વ્યસન ઓસડ સાથે લેવાનું જોઈશે. ગુરુ મહારાજના સાનિધ્યમાં સાનિધ્ય જે મળ્યું છે, જે સત્સંગ મળ્યો છે, એમાં લક્ષ્મણદાસજી મહારાજને કેટલો બધો આનંદ છે, કેટલો બધો આનંદ છે. દર વખતે વ્યક્ત કરે છે, દર વખતે વ્યક્ત કરે છે. સદગુરુ મોએ આન મિલે તબ मन मेरा तो खिल रहा है जैसा सरोवर फूल. કે મન કેવું ખીલવું જોઈએ? કોઈ દિવસ જોયું છે કે સરોવરના ફૂલને જોઈ લો? ખબર ના કોઈ મન કેવી, હૃદય કેવી રીતે ખીલે, મન કેવી રીતે ખુલે, ખીલે કેવી રીતે? તો મહારાજે દાખલો આપી દીધો, જૈસા સરોવર. દેરીએ જોઈ આવજો, પેલી નાની સરખી એ બાવડી બનાવી છે, એમાં કમળ કેવા ખીલે છે.
તો એમ આપણું કમળ પણ આ જીવન સરોવરમાં સત્સંગની અંદર ખીલું. મન મેરા તો ખીલ રહા, કેટલા હળવાશ. સદગુરુ મોહે આન મિલે તબ સંસાર સ્વપ્ના ધૂલ. મન એવું ખીલ્યું કે આ સંસાર, આ દુનિયા ધૂળ જેવી લાગી, સ્વપ્ન જેવી લાગી. સંસાર સ્વપ્ન અને સંસાર ધૂળ. વિચાર કરો, ગુરુ મહારાજનું સાનિધ્ય, એ સત્સંગ કેટલી દિવ્યતા આપતું. મનની અંદરના બધા કુસંસ્કારોને ભૂસી નાખે અને છેક સત્સંગ સુધી, ગુરુ મહારાજ સુધી લઈ જાય. સત્સંગ ક્યાં સુધી લઈ જાય? હૃદયના, મનના મેલ, અંતઃકરણના મેલ એ બધાને કાઢતા સ્વચ્છ થઈ જાય. ત્યારે ગુરુ મહારાજની સમક્ષ ઉભા રહેવાને લાયક થઈએ. હાશ, હવે મહારાજની નજીક પહોંચવાની મને લાયકાત આવી. અત્યાર સુધી નથી. ક્લેશ હતા, ઈર્ષા હતી, કેટલાય માનસિક તણાવ હતા, કેટલી રીસ હતી, કેટલા આવેશ હતા. ત્યાં સુધી મહારાજ સુધી પહોંચાય કેવી રીતે? હળવાશ. સત્સંગ સુધી પહોંચવા માટે આ બધા જ મેલ ધોવાતા જાય, ઉતરતા જાય, નીકળતા જાય. ત્યારે ગુરુ મહારાજ કે શીખ આ હોય બેસ્ટ. સત્સંગ સામે ચાલીને બોલાવે. લક્ષ્મણદાસ મહારાજ એક ગામડામાં, વરાડ જેવું, એક ખોબા જેવું ગામડું, અધિકારી જીવ, સુપાત્રતા હતી. તો ગુરુ મહારાજ ને આવના કેવું પડ્યું. ગુરુ મહારાજે ત્યાં સુધી પહોંચી ગયા, ત્યાં સુધી ગયા. તો અંતઃકરણની નિર્મળતા એ જ સત્સંગ સુધી, સદગુરુ સુધી પહોંચવા દેશે. સોહંગ શબ્દે શરણું દેશે, નિર્મળતા મળશે સદગુરુ શરણ. તો આમ સત્સંગના મહિમાને જેટલું સમજીએ એટલું ઓછો છે. આપણે કેટલા મહિનાઓથી રોજ સત્સંગની થોડી વાતો કરીએ પછી આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. દરેકના મનને, દરેકને સૌથી પહેલા સત્સંગનો મહિમા સમજાવો. સત્સંગનો રંગ જો બરાબર સમજાઈ જાય, મકાન બનાવવું છે પણ નકશો પહેલો સમજે કે હવે બનાવો, એમ સત્સંગના મહિમાને પહેલા ખૂબ સમજીએ એટલે એને બળ મળે, માનસિક બળ મળે. સત્સંગની વાતો પહેલી સાંભળીને પછી સત્સંગમાં ઉતરો. પહેલા સત્સંગમાં શક્તિ શું છે, સત્સંગની અંદર એની સુવાસ શું છે, એ બધું સમજ્યા પછી એમ થાય કે ના, અત્યાર સુધીનો સમય આપણે નકામો વેડફ્યો. હવે તો સત્સંગ મળે ત્યાં જરૂર, અવશ્ય. પછી સાહજિક બની. ગુરુબાવનીના આંગણે 4 પગથિયા છે અને 4 પગથિયેથી ગુરુબાવનીની અંદર પ્રવેશ થાય. પેલું મન, પછી એથી ઉપર પગથિયું છે સુરતા, પછી એથી ઉપલા પગથિયું એટલે શબ્દ, અને પછી અંદર છેલ્લા પગથ ઉપર ચડી એટલે સ્વરૂપની અંદર પ્રવેશ કરી જવાનો. ગુરુબાવનીમાં પ્રવેશ કરી જવાનો, સ્વરૂપમાં પ્રવેશ કરી જવાનો. અને સુરત શબ્દ એક તાર હુઆ, જે બધું
એકમેક થઈ ગયું. જે કઈ આશ્રમ હોય, ધ્યાન ભજનની પર્ણકુટીર હોય, એના 4 પગથિયા ઉપર ચડી ગયા, અંદર પ્રવેશી ગયા. તમે જુદા રહ્યા ખરા? તમે એની અંદર આવી ગયા, એની અંદર ભળી ગયા, અંદર પ્રવેશ થઈ ગયો. એમ એ 4 પગથિયા ચડતા ચડતા જેને નુરત કહેવાય, એ નુમાં રત, નું એટલે આત્મા, અને એની અંદર રત થઈ ગયા. પછીથી એ જુદું ના રહ્યું, સ્વરૂપ જ જુદું ના રહ્યું. કેમ કે આની અંદર જ આ જ મંદિર છે. એમ સુરત નુરત એક तार हुआ, सूरत शब्द को मेल हुआ, सूरत शब्द एक तार हुआ. પછીથી તમે એ વ્યક્તિને બહાર શોધવા જશો તો નહીં મળે. એ ઉપાસના ખંડના ગર્ભગૃહની અંદર જ મળશે. દોનું એક હો રહે. અંદર જઈને બેસી ગયો, એને ભજન શબ્દ મંત્રનો પોતાનામાં લઈ લીધો. એક આસન ઉપર સ્થિરતાથી એકાગ્ર થઈ હાથમાં જપ માળા લઈને અથવા તો શ્વાસોશ્વાસ અજપાથી બેસી ગયો. શબ્દ અને સુરતા બંને એક થઈ ગયા. એ પોતે જ એમાં વિલીન થઈ ગયો. તો હવે ત્યાં નથી રહેતો, મન નથી રહેતો, સુરતે નથી રહેતી, શબ્દ રહેતું નથી. માત્ર આપ આગે તેનું એકા, પોતાના આત્મ સ્વરૂપ આગળ પોતે બધા જ એક એટલે સમાવી દીધા. તપેલીનો કે વાડકીનો સેટ હોય, મોટીમાં બીજી, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની, અને 4 કે 5 હોય પણ મૂકી દીધી હોય તો કેટલી થાય? એક જ. આપ આગે તેનું એકા. બધા જ એકબીજામાં સમય જાય, અને સમય જતા પછી એનો આકાર, એનું રૂપ માત્ર એક જ રહે. અને નજર કરો તો બધા એની અંદર, સૌથી નાનું એથી નાનું, સૌથી મોટું બધા. એમ મન, સુરત, શબ્દ અને સ્વરૂપ આ બધા જ એક થઈ ગયા. તો જે એક સાહજિકતાથી બધાને એકબીજામાં મૂકી અને એને વ્યવસ્થિત કરી દઈએ છીએ, એમ આપણું મન પણ સુરતમાં જાય, સુરત શબ્દમાં જાય, અને શબ્દ સ્વરૂપની અંદર જતો રહે. આખી ગુરુબાવનીનો આટલો જ સાર. બધી 52 સાખીઓ આટલાની અંદર સમાવિષ્ટ થઈ ગઈ. જેમ એક તપેલીની અંદર નાની મોટી આખો સેટ એક થઈ જાય, એમ સંપૂર્ણ. અને એ સમજણપૂર્વકનો. નાની પર મોટી મૂકીએ, એના ઉપર બીજી મોટી મૂકીએ, એના ઉપર બીજી મોટી મૂકીએ, તો એ શું થશે? આટલું ઊંચું થશે, અને એની સ્થિરતા પણ નહીં હોય. તો એ સ્થિરતાને માટેનો સત્સંગનો એનો અભ્યાસ અને એકબીજામાં સમાવી દેવાના. સુરત શબ્દ મેં જા મિલી, સુરતા છે તે શબ્દની અંદર જઈને બેસી ગઈ. હુઓ પ્રેમ પ્રકાશ, એમાં સમજણ આવી. બસ એ જ સુરત શબ્દ ને શબ્દથી આત્મા, સોઈ કહાવે રામ મિલન કી આશ. બસ એ જ આત્મા રામ સુધી પહોંચવાની એમાં એક આપણને પોતાને ઝલક મળી ગઈ કે આ રીતે જ આગળ વધી શકાશે. તો જો મન આખું આપણું સંસારમાં રખડ્યા કરતું હશે, ત્યાં સુધીની ગતિ તો આપણે બધા જાણીએ છીએ. પણ જ્યારે એ સમાવિષ્ટ થઈ જાય પોતાનામાં, અને પોતામાં સમાવિષ્ટ થઈ ગયા પછીથી એને પોતાને એમ થાય કે હવે મારી સુરતાઓ જાગી,
સુરતની સહી કરી, આદ્ય અક્ષર જડિયો રે, સંત રામ સાચું ભણાવે. સાચું ભણાવે છે. અને ભણવાની અંદર સુરતની સહી કરી. સહી શબ્દનો અર્થ શું? સહી કરવું એટલે ને બરાબર કરવું. સહી એટલે ભલે દસ્તખત જુદી વસ્તુ છે. દસ્તખત કર્યા અને તમારી અંગ્રેજી ભાષામાં શું કહો છો? સિગ્નેચર કરી, તમારા ઓટોગ્રાફ આપ્યા તમે. પણ એમાંથી અર્થ શું નીકળે છે? ત્યારે આ તો તમે તમારા હસ્તાક્ષર કર્યા એટલે શું કહ્યું? તમે સહી કર્યું. હવે આ સાચું. સુરતની સહી કરી. આપણી એકાગ્રતાને હવે સાચી ઠેરવી. મનની એકાગ્રતા સાચી ઠરે ક્યારે? સુરતથી સહી કરી. અને એકાગ્રતાથી જે કઈ તમે હસ્તાક્ષર સાચું કર્યું અને એનાથી આદ્ય અક્ષર જડ્યો, શબ્દ આવી ગયો ત્યાં આગળ. સુરત શબ્દ એ આવી ગયો. આદ્ય અક્ષર એટલે ઓમકાર. આપણી ગુરુબાવની અંદર પણ ઓમકારને જ એટલું મહત્વ આપ્યું છે. શબ્દ એટલે જ ઓમકાર. સુરતાઓ એ આપણા સૌના જીવનની અંદર એક સારામાં સારું પ્રકાશમય સાધન છે, જો એને વ્યવસ્થિત કરતા આવડે. ઘરમાં એક ચીમની હોય, સરસ મજાનો કાચ હોય, અંદર કેરોસીન પૂરેલું હોય, પણ એનો ગોળો કાળો ભૂત જેવો હોય તો, મન મેલું હોય તો અંદરનો પ્રકાશ બહાર આવી શકવાનો જ નથી. પણ એ ચીમનીના ગોળાને સાફ કરી, રખિયાથી, કાગળ કપડાથી ફેરવી બિલકુલ સ્વચ્છ પછી એની પર મૂકો જોઈએ. અંદરનો એ દીવાનો પ્રકાશ આખા ઘરને અજવાળું આપશે. પણ કાળું હતું ત્યાં સુધી તો આપણો આત્માનો પ્રકાશ, અંતઃકરણનો પ્રકાશ એ પણ મેલા મનથી બહાર આવી શકવાનો નથી. એને માટે આપણે આપણું મન આ ઉપલ્યું બહારનું છે એને સાફ રાખવું પડે. શરીર સાફ રાખતા આપણને બધાને આવડે છે. કપડાં સાફ રાખતા અને સરસ પહેરતા આપણને બધાને આવડે છે. પણ મન સાફ રાખતા આવડે છે? ના. એ તો વારે વારે અઘરાળા વાળું, ધૂળ વાળું, ધુમાડા વાળું. જયારે આપણે પોતે જોવા બેસીએ ને આપણું મન તો, મારું મન આવું છે, હું કેટલો સરસ લાગુ છું, કેટલા સરસ મારા કપડા છે અને મારું મન આવું, બધું વિચાર કર્યો? ના. સુરત મન કા, મન શબ્દ કા. જેવું મન રાખશે એવી સુરત થશે, અને જેવી સુરતા હશે એવું મન થશે. સુરત મન કા, મન શબ્દ. જેવું રાખશે એવું થશે. સુરતની સહી કરી. મન સારું હશે તો સુરત થશે, અને એને સાચું કરવા જશો તો લક્ષ શબ્દ તમને મળી જવાનો છે. સુરતની સહીનો અર્થ એ કે આપણે આપણા મન દ્વારા કોઈ પણ બાબતને સાચી ઠેરવવી. જે સત્ય હોય એને સાચું ઠેરવવા માટેનો આપણે પૂરેપૂરો સહયોગ, પૂરેપૂરો વિશ્વાસ, શ્રદ્ધા, આ સાચું છે, એનું નામ છે સુરતની સહી કરી. તો એ સુરત વડે આપણે જે શબ્દથી તૈયાર કરીએ
અને એમાંથી જે સ્વરૂપ મળશે, પ્રકાશ મળશે. ચોક્કસ કરી દીધું, સત્ય કરી દીધું કે આ એટલે જ આત્માનું સ્વરૂપ. સીધા સુરતથી નુરતમાં જતું રહેવાશે. કોઈ એક વાર એમ કહ્યું, ભાઈ સુરતની સહી અમદાવાદની સહી હોય, વડોદરાની હોય, તો પેલો સુરતની સહી. વેપારીને જઈને તે પૂછે કે તમારે ત્યાં સુરતની સહી છે? પણ સુરતની સહી એટલે આપણા પોતાની સુરત. જ્યાં સુધી આપણી સ્પષ્ટ એકાગ્રતા ન થાય, સુરત ન થાય, અને એને આપણે આપણા પોતાના અંતઃકરણની રીતે, મનની રીતે એને પૂરેપૂરી સત્ય ન સમજી શકાય, ત્યાં સુધી આદ્ય અક્ષર એવો આત્માનું સ્વરૂપ ઓમકાર એ નહીં સમજે. આદ્ય અક્ષર એટલે જ ઓમકાર, મહારાજનું સ્વરૂપ. દીપ જ્યોત પ્રગટ ઓમકારા હે જગ વંદિત તત્વ તુમારા. તત્વ કયું? જય મહારાજનું તત્વ કયું? ઓમકાર અને જ્યોત. જે રોજ દર્શન કરીએ છીએ આપણે. દીપ જ્યોત પ્રગટ અને ઓમકાર એ બેનું એક સ્વરૂપ છે મહારાજ. મહારાજ જ્ઞાન સ્વરૂપ છે, જે મહારાજ પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન એ ઓમનું પ્રતીક છે અને જ્યોત એ પ્રકાશ. અને એના વડે આત્માને જેમ ભગવાનના દર્શન કરીએ છીએ, એમ જેમ મંદિરમાં દીવો અખંડ હોય, અથવા રોજ સવાર સાંજ આપણા ઘરમાં દીવો કરીએ છીએ, એમ સમજણનો દીવો આપણા અંદર કરવાનો સવાર સાંજ. અને જેમ મંદિરના ગર્ભગૃહમાં અખંડ દીવો હોય છે, એમ જ્ઞાનનો દીવો આપણા પોતાના આ મંદિર, હૃદય મંદિરની અંદર એને અખંડ રાખવાનો. ક્યારેય અંધારું થાય નહીં, બોલવાય નહીં, ચોર પેસી ના જાય. કામ ક્રોધ લોભ લૂંટે જ્યારે ચોર, ત્યારે શું નાથ તમારું જોર. મહારાજ આપને શરણે આવ્યા છે, આપે એમને સુરત શબ્દ ઠરાવ્યા છે, પણ આ બધા અંદર લૂંટે છે એનું શું? અંધારું થાય તારમી પેસે ને ચોર. અજવાળું હંમેશા રાખ. ગુરુજી મારા રુદિયામાં આપ પધારો. ગુરુજી મારા અંતરની જ્યોત પ્રગટાવો. તે જ્યોત પ્રગટે ત્યારે આત્માનું સાચું સ્વરૂપ, સુરતની સહી, સુરત સહી આદ્ય અક્ષર આત્મ સ્વરૂપ ઓમકાર જડ્યો, જડી દીધો, અંદર સ્થિર કરી દીધો. આ એનો તો ગુરુબાવનીના આ આપણા આવર્તનની અંદર 4 પગથિયાં આપણે, અને 4 પગથિયાની અંદર આખી ગુરુબાવનીનો સમાવેશ થઈ ગયો. મન, સુરત, શબ્દ અને નુરત અંદર પ્રવેશ થઈ ગયો. આ 4 પગથિયે તો સીધા અંદર પ્રવેશી ગયા. આખી ગુરુબાવનીના 52 શ્લોકનો 52 દોહાનો આટલો જ સાર સંપૂર્ણ આવી ગયો. ક્યાંથી નીકળ્યા હતા, શું લઈને નીકળ્યા હતા? એ મનને લઈને નીકળ્યા હતા. અને ક્યાં પહોંચી ગયા? પોતાના આત્મ સ્વરૂપ. મન ક્યાં હતું? દુનિયાના રસ્તા ઉપર રખડતું હતું, જે તે બધું જોતું હતું, કચરોય ખાતું હતું, અને ઢોરની માફક રખડતું. પણ આ સુરત શબ્દના પગથિયાં ચડી ગયા તો સીધા જ આત્માના ગર્ભગૃહમાં અંદર જ પ્રવેશી ગયા. હવે શું રહ્યું? સબદ રહા કે સુરતી? શું બાકી રહ્યું? જુદું કશું જુદું ના રહ્યું, અદ્વૈત થઈ ગયું. તો લક્ષ્મણદાસજી મહારાજ કહે છે કે મારા ગુરુ મહારાજ આવા છે, સદગુરુ મોય આન મિલે.
જબ આપ આગે આપણા બધા એની આ સ્થિતિ અવસ્થા છે. પોતાના સ્વરૂપની અગાડી બધું જ સમાવિષ્ટ થઈ જશે, કશું જ બાકી નહીં. અને એમ કહીને ગુરુ મહારાજે, લક્ષ્મણદાસજી મહારાજે આ ગુરુબાવનીનો પૂર્ણ વિરામ. જય મહારાજ.